બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદે અમદાવાદના પાલડીમાં વિરોધ કર્યો। બાંગ્લાદેશના ધ્વજ પર ચોકડી મારીને વિરોધ નોંધાવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ કરાવવા માટેની માંગ કરી છે। તો આપને જણાવી દઈએ કે અવારનવાર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના કારણે અહીં પણ વિરોધના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે। ફરી એકવાર આ વિરોધના સૂર ઉઠ્યા છે। અમદાવાદના પાલડીના આ દ્રશ્ય છે કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો। થયેલા અત્યાચારને લઈને વીએચપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે હાલ પુતળા દહન કરવામાં આવી રહ્યું છે। પાલડી 4 રસ્તા ખાતે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું અને અત્યારે હાલ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિક જે છે તે પણ સર્જાયો છે કારણ કે 4 રસ્તા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અહીં આ જે પુતળા દહન છે તે વીએચપી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હાલ જે પોલીસ છે તે પણ અહીં પહોંચી છે, પરંતુ જે પ્રકારે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે, પુતળા દહન જે છે તે કરવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશના ધ્વજ છે તેના પર ચોકડી પણ કરવામાં આવી, એટલે કે વીએચપી જે છે તેના દ્વારા હાલ આ વિરોધ પ્રદર્શન જે છે તે પાલડી 4 રસ્તા ખાતે કરવામાં આવી રહ્યો છે। ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને પાલડી 4 રસ્તા ખાતે જે ટ્રાફિક છે તે પણ ચક્કાજામ થયો છે, એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે। હિરેનભાઈ આપણી સાથે છે। હિરેનભાઈ, વિરોધ કરવામાં આવી રહ્યો છે, પુતળા દહન પણ કર્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। હિન્દુઓ હવે નહીં સહન કરે, જે પણ કરે જોશે સ્થળે પણ અમે જઈશું। બિલકુલ, તો જે વીએચપી છે તેના દ્વારા અત્યારે હાલ આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે, એટલે કે ક્યાંક જે બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન અને અત્યારે હાલ જે પૂરતી પોલીસના હોવાને કારણે અત્યારે હાલ આ જે વીએચપીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા 4 રસ્તા પર પહોંચી અને જે વાહનો છે તે પણ રોકવામાં આવી રહ્યા છે અને ક્યાંક જે વિરોધ પ્રદર્શન છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ આ તમામ જે કાર્યકર્તાઓ છે, જે લોકો છે તેના દ્વારા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું અને પુતળા દહન પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન આશીષ લોઢિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।